હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્રનું છે, તો એ વિડીયોમાં આપણે બીજા વિડીયોમાં ભારતમાં કૃષિની વર્તમાન પરિસ્થિતિ શું છે અને તેનું મહત્ત્વ શું છે તો તેની ચર્ચા કરીશું। અગાઉના વિડીયોમાં આપણે જે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દો હતા તેની ચર્ચા કરી હતી અને કૃષિ ક્ષેત્રને શા માટે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે તો તેની વિસ્તૃત ચર્ચા કરી હતી। જો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી, જેથી તમે આ વિડીયોમાં સરળતાથી સમજી શકો। તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ શું છે અથવા તો તેનું મહત્ત્વ કેટલા પ્રમાણમાં છે તો એ જોઈએ। તો આ તમને લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ શું છે અથવા તો તેનું મહત્ત્વ વર્તમાન પરિસ્થિતિમાં તેનું મહત્ત્વ કેટલું છે તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ। તો આપણે જાણીએ છીએ કે ભારત કેવો દેશ છે, તો ભારત કેવો દેશ છે, તો ભારત કૃષિ પ્રધાન દેશ છે અથવા તો ભારતનું જે અર્થતંત્ર છે તો એ અર્થતંત્ર પર જે કૃષિ છે તો એ મોટા ભાગે આપણે તેના પર આધાર રાખીએ છીએ અથવા તો અવલંબન કરીએ છીએ। તો ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે। એટલે આપણે કહી શકીએ કે ભારત પહેલાં પણ કૃષિ પ્રધાન દેશ હતો, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારત કૃષિ પ્રધાન દેશ હશે। એટલે કે ભારત અંગ્રેજો જ્યારે ભારત પર શાસન કરવા આવેલા હતા તો એ પહેલાં પણ ભારત કૃષિ પર આધાર રાખતો હતો, અંગ્રેજોના શાસન દરમિયાન પણ કૃષિ ઉપર જ આધાર રાખતો હતો અને આઝાદી પછી એટલે કે 1947 પછી ભારત કૃષિ પર જ આધાર રાખે છે। તો દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાના કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તનો જોવા મળે છે। જે આપણે જોયું હતું કે ઔદ્યોગિક નીતિ જે હતી 1991માં, તો એ ઔદ્યોગિક નીતિને મહત્ત્વ આપવામાં આવ્યું। એટલે કે જે કૃષિ ક્ષેત્રને માંથી જે આપણે આવક પ્રાપ્ત કરતા હતા તો એના બદલામાં આપણે ઔદ્યોગિક જે નીતિ અપનાવવામાં આવી, એટલે કે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું, તેના કારણે અનેક પરિવર્તનો આવ્યા। તો તેના કારણે દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે અથવા તો ફેરફાર થયેલા જોવા મળે છે। એટલે કે 1991ની જે ઔદ્યોગિક નીતિ હતી તો એમાં ફેરફાર કરવામાં આવ્યા, તો તેના કારણે તેની સીધી અસર શામાં પડી, તો જે ભારતની મોટાભાગની વસ્તીઓ હતી તો એમને જે રોજગારી મળતી હતી તો કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી, પરંતુ ઔદ્યોગિક નીતિમાં પરિવર્તન કરવામાં આવ્યું, ઔદ્યોગિક જે મોટા ઉદ્યોગો હતા તો એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું, તેના કારણે જે કૃષિ ઉપર આધારિત વસ્તી હતી તો તેમને રોજગારી ઉપર હવે તેઓને મોટા વ્યવસાયો, ઉદ્યોગોમાંથી તેમને હવે રોજગારી મળે છે। ઉત્પાદન અને નિકાસની જે કમાણી હતી, જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર હતું હવે તેમાં ફેરફાર થયેલા જોવા મળે છે। શા કારણે, તો 1991ની જે ઔદ્યોગિક નીતિ અપનાવવામાં આવી હતી તેના કારણે જે ભારતના લોકો હતા તો એ મોટાભાગની રોજગારી કૃષિમાંથી મળતી હતી, પરંતુ ઔદ્યોગિક નીતિના કારણે તેમને અલગથી રોજગારી પ્રાપ્ત થઈ, તેમાં ઉત્પાદન વધ્યું અને જે નિકાસ અને કમાણી હતી તો એમાં જે કૃષિ પર આપણે મોટા પ્રમાણમાં આધાર રાખતા હતા તો એમાં આપણે તેના પરથી ઘટાડો થયેલો જોવા મળે છે। દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે, છતાં દેશની કુલ આવક, રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ જ ઓછો નોંધાયો છે। આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરવા માટેના કેટલાક મુદ્દાઓ છે તો એ જોઈએ। તો સૌપ્રથમ છે રાષ્ટ્રીય આવકમાં કૃષિનો કેટલો ફાળો છે, એટલે કે રાષ્ટ્રીય આવકમાં ફાળો, તો વર્ષ 1950-51માં જે રાષ્ટ્રીય આવક હતી તો એમાં કૃષિનો ફાળો 53.1% હતો, એટલે કે 100%માંથી 53.1% જેટલો ફાળો હતો એ આપણને કૃષિ ક્ષેત્રમાંથી મળતો હતો। ત્યારબાદ વર્ષ 1960-61ની વાત કરીએ તો તેનો ફાળો ઘટીને 48.7%, 1970-71માં 42.3% રાષ્ટ્રીય આવકમાં કૃષિનો ફાળો હતો
1980-81માં 36.1% હતો। વર્ષ 1990-91માં 29.6% થઈ ગયો। વર્ષ 2000 અને 2001માં 22.3% કૃષિ ક્ષેત્રમાં તેમનો ફાળો હતો અને 2011-12માં તે ઘટીને 13.9% જેટલો થઈ જાય છે। એટલે કે આપણે કહી શકીએ કે વર્ષ 1990-91માં જે 1991 હતું તો 1991માં આપણે ઔદ્યોગિક નીતિનો અમલ કર્યો। તો તેના કારણે શું થયું તો જે ઔદ્યોગિક નીતિ હતી તો એમાં મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને જે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હતા તો એમને અન્ય ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થાય એ માટે ઔદ્યોગિક નીતિની રચના કરવામાં આવી। તો આપણે જોઈ શકીએ કે 1990-91 પછી જે કૃષિનો ફાળો હતો રાષ્ટ્રીય આવકમાં એ ઘટીને 29.6% જેટલો થઈ જાય છે। તેમાં પણ ફરી ઘટાડો આવે છે। વર્ષ 2000 અને 2001માં જે કૃષિનો ફાળો હતો એ 22.3% થઈ જાય છે અને વર્ષ 2011-12માં તેનું પ્રમાણ 13.9 જેટલું થઈ જાય છે। આપણે કહી શકીએ કે ઔદ્યોગિક નીતિમાં આપણે ફેરફારો કરીને જે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હતા તો એમને આપણે અન્ય દિશામાં અથવા તો અન્ય ક્ષેત્રમાં વાળીને જે કૃષિનો જે ફાળો હતો તો આપણે ઘટાડો થયેલો જોવા મળે છે। તો પ્રથમ આપણી છે રાષ્ટ્રીય આવકમાં જે કૃષિનો ફાળો હતો તે ઉત્તરોત્તર ઘટાડો થયેલો જોવા મળે છે। સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે। શું છે તો જે ખેતી ક્ષેત્રની આવક આપણને પ્રાપ્ત થાય છે તો એને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે। તો કૃષિ ક્ષેત્ર સાથે બીજા અન્ય કયા કયા ક્ષેત્ર છે તો ખેતીના જે પાકમાંથી આવક મળે છે તે, મરઘાપાલન, મત્સ્યપાલન અને પશુપાલનનો સમાવેશ પણ કૃષિ ક્ષેત્રમાં આપણે કરીએ છીએ। આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો। તે 1956થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકીકરણના મહત્વને કારણે ઘટાડો થયેલો જોવા મળે છે। વર્ષ 2011-12માં ઘટીને રાષ્ટ્રીય આવકના 13.9% સ્થિર ભાવો રહેવા પામ્યા। જે આપણે કોષ્ટકમાં જોયું હતું કે 1991 પછી જે ભારતના અર્થતંત્રમાં કૃષિનો ફાળો હતો એ ઉત્તરોત્તર ઘટાડો થયેલો જોવા મળે છે। જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં જે કૃષિ પર આપણે આધાર રાખતા હતા તો હવે તેનું પ્રમાણ આપણે ઓછું કરી દીધું છે। તો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે અને ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે। બિનખેતી ક્ષેત્ર એટલે કે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન, મોટા વ્યવસાયો, તેવી જ રીતે ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન, તો એ જે કૃષિ ઉપર આ લોકો આધાર રાખતા હતા તો એમને અલગ ક્ષેત્ર આપવામાં આવ્યું। બિનકૃષિ ક્ષેત્ર એટલે કે મોટા ઉદ્યોગોમાં તેમને રોજગારી પ્રાપ્ત થઈ, વ્યવસાયોમાં તેમને રોજગારી પ્રાપ્ત થઈ, ગૃહ ઉદ્યોગો શરૂ કરવા હોય તો સરકાર દ્વારા તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે। લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી જે મોટાભાગની વસ્તી કૃષિ ઉપર અવલંબિત હતી, આધાર રાખતી હતી તો હવે તેમાં આપણે ઘટાડો કરી શક્યા છીએ। ત્યારબાદ છે રોજગારી। તો આપણે જાણીએ છીએ ભારત કેવો દેશ છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં તો રહે છે પરંતુ જે રોજગારી પ્રાપ્ત થાય છે તો એ પણ કૃષિમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે। તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ તો ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે। જે આપણે જાણીએ છીએ કે કૃષિમાંથી જ આપણે રોજગારી મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, એટલે કે કૃષિ પ્રધાન દેશ છે આપણો ભારત દેશ। તો આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જે આપણે જોઈ હતી, કઈ કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ છે તો પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બટકા ઉછેર વગેરે બિન અથવા તો કૃષિ સંકલિત પ્રવૃત્તિઓ છે। તો એમાંથી ભારતને આઝાદી સમયે 72% લોકોને રોજગારી પ્રાપ્ત થતી હતી। શામાંથી તો કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગોમાંથી। તો કયા કયા બીજા કૃષિ સાથે સંકળાયેલા ઉદ્યોગો હતા તો મરઘાપાલન, પશુપાલન,
તેવી જ રીતે મત્સ્યપાલન, જંગલ, મરઘાં બટકા ઉછેર, તો એમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો. એટલે કે આઝાદી પછી ભારતે ઔદ્યોગિક નીતિ અપનાવી તેના કારણે શું થયું, તો જે બિન કૃષિ ઉદ્યોગો હતા, કયા તો મોટા ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેના કારણે જે ભારતનો મોટો વર્ગ કૃષિ ઉપર આધારિત હતો, અવલંબિત હતો, પરંતુ તેને આપણે અન્ય ઉદ્યોગોમાં રોજગારી આપવાના કારણે જે કૃષિ પર આપણું ભારણ હતું તો એ ભારણ આપણે ઘટાડી શક્યા. વર્ષ 2001 અને 2002માં કૃષિ ક્ષેત્રમાં 58%, જ્યારે વર્ષ 2014-15માં 49% લોકો રોજગારી પૂરી પાડે છે. એટલે કે જે કૃષિ છે તો એ કૃષિમાં વર્ષ 2001 અને વર્ષ 2002માં કૃષિ ક્ષેત્રમાંથી 58% લોકોને રોજગારી મળતી હતી અને વર્ષ 2014-15માં 49% જે લોકો છે તો એમને રોજગારી શામાંથી મળતી હતી, તો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મળતી હતી. હવે ભારતનો વિકાસ આપણે કરવો હોય, વિકાસશીલ દેશ છે પરંતુ વિકસિત દેશ આપણે બનાવવો હોય તો જે આપણે મોટો વર્ગ છે કૃષિ પર આધારિત રાખે છે, તો એને મોટા ઉદ્યોગોમાં રોજગારી મળે એવી વ્યવસ્થા જો કરવામાં આવે તો ભારત વિકસિત દેશ બની શકે. પરંતુ ભારત હાલ વિકાસશીલ દેશ છે. શા માટે, તો ભારતની મોટાભાગની જે રોજગારી છે અથવા તો ભારતની મોટાભાગની જે વસ્તી છે એ કૃષિ ઉપર જ અવલંબે છે અને મોટાભાગની વસ્તીને કૃષિમાંથી જ રોજગારી પ્રાપ્ત થાય છે. તો એક બીજું મહત્વ છે રોજગારીનું. ત્યારબાદ છે આવક અને નિકાસ. આપણે કોઈક વસ્તુ છે તો એ વસ્તુ બીજા અન્ય દેશમાં મોકલીએ તો એ વસ્તુ અન્ય દેશમાં મોકલીએ તો એને નિકાસ કહેવામાં આવે છે. તો તે જોઈએ તો ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા તો ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. એટલે કે કૃષિ ક્ષેત્ર પર આપણે હજુ પણ મોટા પ્રમાણ ઉપર આધાર રાખીએ છીએ. ઉદાહરણ લઈએ, ફોર એક્ઝામ્પલ ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી અથવા તો કમાઈ આપે છે. એટલે કે ભારતની જે અર્થતંત્ર છે તો એ અર્થતંત્રમાં કૃષિ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કૃષિ ક્ષેત્ર શા માટે, તો ભારતમાં જે ચા છે, મરી મસાલા છે તો એ આપણે અન્ય દેશમાં નિકાસ કરીએ છીએ. હવે નિકાસ કરીએ તો આપણને તેનાથી આવક પ્રાપ્ત થાય છે. એટલે કે ભારતના અર્થતંત્રને મજબૂત બનાવતું એક પક્ષ છે જે કૃષિ ક્ષેત્ર છે. તો કૃષિ ક્ષેત્રમાંથી આપણને ભારતીય અર્થતંત્રમાંથી જે મોટાભાગની આવક પ્રાપ્ત થાય છે તો એ શામાંથી પ્રાપ્ત થાય છે, તો કૃષિ ક્ષેત્રમાંથી આપણને આવક પ્રાપ્ત થાય છે. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી. જે આપણે જોયું ચા છે, મરી મસાલા છે, ફળ છે, તેવી જ રીતે ઊન છે, કાપડ છે, રેશમી કાપડ, તો એની આપણે નિકાસ કરીએ છીએ અન્ય દેશોમાં અને તેમાંથી આપણને આવક પ્રાપ્ત થાય છે જે અર્થતંત્ર માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કૃષિ ક્ષેત્ર. પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા અગ્રસ્થાને રહેવાના કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. એટલે કે આપણે જે 3 ક્ષેત્ર છે, કયા 3 ક્ષેત્રો, તો ઉદ્યોગ, સેવા અને કૃષિ. આપણે આઝાદી મેળવી ત્યારે આપણે સૌથી વધારે આધાર કોના પર રાખતા હતા, તો કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતા હતા. પરંતુ 1991ની ઔદ્યોગિક નીતિમાં પરિવર્તન કરવામાં આવ્યું. તેના કારણે ઉદ્યોગો અને સેવાના ક્ષેત્રમાં વધારો થયેલો જોવા મળે છે અને તેમાંથી આપણને રોજગારી પણ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે જે કૃષિ ઉપર આધાર રાખતા હતા તો એનું પ્રમાણ ઘટાડો થયેલો જોવા મળે છે. જે આપણે આંકડાના આધારે જોઈએ તો વર્ષ 2013-14માં જે કુલ નિકાસની આવકમાંથી આપણને ફાળો હતો કૃષિ ક્ષેત્રનો એ 14.2% નોંધાયો હતો.
ત્યારબાદ છે જીવન ધોરણ. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાક, અનુક્રમે અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન કરતું રહ્યું છે. જે મુખ્ય પાક છે એટલે કે અનાજ, તો અનાજમાં છે ઘઉં, ચોખા, તો આ મુખ્ય પાક છે. હવે રોકડિયા પાક કોને કોને કહેવામાં આવે છે? તો રોકડિયા પાકમાં કોનો સમાવેશ થાય? તો રૂ છે, શણ, મગફળી છે, શેરડી છે, તમાકુ છે. તો આ રોકડિયા પાક છે. એટલે કે અનાજ અને રોકડિયા પાકના દ્વારા પણ આપણે આવક મેળવી શકીએ છીએ. જો વ્યક્તિની આવક વધારે હશે તો એનું જીવન ધોરણ પણ સારું હશે. જો વ્યક્તિની આવક ઓછી હશે તો જીવન ધોરણનું પ્રમાણ પણ કેવું હશે ઓછું હશે. તો અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યોનો સમાવેશ થાય છે. તેમને ઉત્પાદિત કરીને ભારત સ્વનિર્ભર બન્યું છે. એટલે કે ઘઉં, ચોખા દ્વારા આપણે સ્વનિર્ભર બન્યા છે. તેમજ રોકડિયા પાકો, તો રોકડિયા પાક કયા કયા? રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. તો તમને અહીંથી 1 માર્કમાં પૂછાઈ શકે શોર્ટ ક્વેશ્ચન તરીકે કે રોકડિયા પાકો કયા કયા છે? તો રોકડિયા પાકોમાં કોનો સમાવેશ થાય? રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરે પાકોનો સમાવેશ શામાં થાય છે? રોકડિયા પાકો તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અથવા તો રોકડિયા પાક તરીકે તેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે. એટલે કે ફક્ત પહેલાંના સમયમાં ફક્ત ઘઉં, ચોખા જે મુખ્ય પાકો હતા તેનું જ ઉત્પાદન કરવામાં આવતું હતું. પરંતુ આજનો આધુનિક યુગ ટેકનોલોજીના કારણે શું થયું? તો મુખ્ય પાકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે, રોકડિયા પાકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. તેની સાથે શાકભાજી છે, ફળફળાદી છે, ફૂલ વગેરેનું પણ ઉત્પાદન કરીને વધુ આપણે આવક મેળવી શકીએ છીએ. હવે વધુ આવક હશે તો આપણું જીવન ધોરણ પણ કેવું હશે? સારું હશે. તો એક અસર છે જીવન ધોરણ પર પણ કૃષિ ક્ષેત્રની અસર પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે સૌપ્રથમ શું કરતા હતા? તો ફક્ત જે મુખ્ય પાકો હતા તો તેનો જ ઉત્પાદન કરતા હતા. પરંતુ ટેકનોલોજીમાં પરિવર્તન કરવામાં આવ્યું, અનેક સંશોધનો થયા, તેના કારણે આપણે શું કરી શકીએ છીએ? તો હવે આપણે મુખ્ય પાકોનું તો ઉત્પાદન કરીએ છીએ, તેની સાથે રોકડિયા પાકોનું પણ ઉત્પાદન પ્રાપ્ત કરીએ છીએ. તેના કારણે આપણને શું થાય છે? તો રોકડિયા પાકોનું ઉત્પાદન કરીએ છીએ તો તેનામાંથી પણ આપણને આવક પ્રાપ્ત થાય છે. ત્યારબાદ શાકભાજીનું ઉત્પાદન કરતા થયા, ફળફળાદી તેમજ ફૂલોનું પણ ઉત્પાદન કરતા થયા, જેમાંથી આપણને આવક પ્રાપ્ત થાય છે. અને આવક વધવાના કારણે આપણું જે જીવન ધોરણનું સ્તર હતું તો એમાં આપણે વધારો કરી શક્યા છીએ. ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે વર્ષ 1951માં દૈનિક 395 ગ્રામ હતી, જે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ. જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધતું થયેલું જોવા મળે છે. એટલે કે આપણે ફક્ત પહેલાંના સમયમાં શું કરતા હતા? તો મુખ્ય પાકોનું જ ઉત્પાદન કરતા હતા. પરંતુ સંશોધન થયા અને એક નવી ટેકનોલોજી આવી, તેના કારણે મુખ્ય પાકો તેમજ રોકડિયા પાકો, ફૂલ, ફળ, ફળાદીનું પણ ઉત્પાદન કરતા થયા. તેના કારણે આપણી આવકમાં વધારો થયો. આવકમાં વધારો થવાના કારણે આપણું જીવનનું જે ધોરણ હતું તો એમાં પણ આપણે વધારો થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો તેની ચર્ચા કરીએ તો પોષકના આધારે આપણે કહી શકીએ કે અનાજ જે છે તો એનું મેટ્રિક ટનમાં તેનું પ્રમાણ આપવામાં આવ્યું છે. તો વર્ષ 1950-51માં તેનું પ્રમાણ હતું 51%, જે 2013-14માં 264.4 મેટ્રિક ટન જેટલું થઈ જાય છે. કઠોળ તો એ મેટ્રિક ટનમાં દર્શાવવામાં આવ્યું છે, જે 1950-51માં 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં તેનું પ્રમાણ 19.6 મેટ્રિક ટન જેટલું થઈ જાય છે. શેરડી તો શેરડીનું ઉત્પાદન પહેલાં હતું 69% હતું મેટ્રિક ટન, જે 2013-14માં 348 મેટ્રિક ટન જેટલું થઈ જાય છે. એટલે કે આપણે કહી શકીએ કે રોકડિયા
પાકોનું ઉત્પાદનનું પ્રમાણ હાલ હવે વધી રહ્યું છે. તેલીબિયા જે મેટ્રિક ટનમાં સૌપ્રથમ 1950-51 ફક્ત 5.5 મેટ્રિક ટનનું જ આપણે વાવેતર કરતા હતા અથવા તો ઉત્પાદન કરતા હતા, પરંતુ તે વધીને 32.4 મેટ્રિક ટન જેટલું થઈ જાય છે. કપાસ અથવા તો ઘાસરી તેને કહેવામાં આવે છે, જે વર્ષ 1950-51માં તે ફક્ત 2.1 મેટ્રિક બેલ હતી, એટલે કે ઘાસરી હતી, જે 2013-14માં 36.5% થઈ જાય છે. એટલે કે આપણે કહી શકીએ કે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. તેમજ જે મુખ્ય પાકો હતા, તો મુખ્ય પાકોની સાથે સાથે હવે આપણે રોકડિયા પાકો, તેવી જ રીતે ફળફળાદી, ફૂલ, ફળ વગેરેનું ઉત્પાદન કરી શકીએ છીએ અને તેમાં વૃદ્ધિ થવાના કારણે આવક પણ મળે છે. તેમાંથી જે શેરડી છે, શેરડીનું ઉત્પાદન હવે વધારે પ્રમાણમાં થાય છે. તેલીબિયાનું વધારે પ્રમાણમાં આપણે ઉત્પાદન કરીએ છીએ. તેવી જ રીતે કપાસનું પણ આપણે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરીએ છીએ, જે આપણે પુસ્તકમાં સરળતાથી સમજી શકીએ છીએ. ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિમાં વધારો થયેલો જોવા મળે છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ 1951માં 51 મેટ્રિક હતું, જે વધીને 2013માં 13-14માં 264.4 મેટ્રિક થઈ જાય છે, જે આપણે પુસ્તકમાં જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ 1950-51માં કેટલું હતું, તો 51.2% જેટલું હતું, જે વર્ષ 2013-14માં કેટલું થઈ જાય છે, તો વર્ષ 2014માં થઈ જાય છે 264.4 જેટલું થઈ જાય છે, જે 1950-51માં કેટલું હતું, તો 50-51માં 51 મેટ્રિક હતું, જે વધીને 2013-14માં 264.4 થયેલું જોવા મળે છે, જે 5 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન જેટલું થઈ જાય છે, જે લગભગ 2.5 ગણો વધારો સૂચવે છે. શેરડીનું કુલ ઉત્પાદન 1950-51માં 69 મેટ્રિક ટન હતું, જે 2013-14માં વધીને 346 એટલે કે 348 મેટ્રિક ટન થઈ જાય છે. તેમાં પણ લગભગ 5 ગણો વધારો થયેલો જોવા મળે છે. તેવી જ રીતે તેલીબિયા અને કપાસમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થયેલી જોવા મળે છે. જે તેલીબિયામાં 1951માં હતું 5.1 મેટ્રિક ટન કુલ ઉત્પાદન હતું, જે વધીને 32.4 મેટ્રિક ટન જેટલું થઈ જાય છે, જેમાં 6.35 ગણો વધારો થયેલો જોવા મળે છે. ફક્ત આ તમારી માહિતી માટે જ છે. અને કપાસનું જે કુલ ઉત્પાદન છે એ 1950-51માં 2.5 મેટ્રિક બેલ્સ એટલે કે ઘાસરી હતું, જે વધીને 2013-14માં 36.5 મેટ્રિક બેલ્સ થયેલું જોવા મળે છે, એટલે કે 17 ગણો વધારો થયેલો સૂચવે છે, જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે. શા માટે શક્ય બન્યું છે, તો જમીન વધવા અને હેક્ટર દીઠ જે ઉત્પાદન હતું તો એમાં વધારો થયેલો જોવા મળે છે. શા કારણે વધારો થયેલો જોવા મળે છે, તો ટેકનોલોજી, તેવી જ રીતે સિંચાઈની સગવડતા, નવા સાધનો, ત્યારબાદ છે ખાતર, જંતુનાશક દવા વગેરેમાં વિકાસ થવાના કારણે આપણે ઓછા હેક્ટરમાં વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. તેમજ જે પહેલાંના સમયમાં જે ખેડૂત હતો એ ફક્ત મુખ્ય પાકોનું જ વાવેતર કરતો હતો, પરંતુ હાલમાં સમયમાં પરિવર્તન આવવાના કારણે મુખ્ય પાકો ઉપરાંત તે રોકડિયા પાકો લેતો થયો. રોકડિયા પાકો, તેવી રીતે ફળફળાદી, ફૂલો વગેરેનું પણ ઉત્પાદન કરતો થયો. શા કારણે, તો ટેકનોલોજીમાં ફેરફાર આવ્યો, સિંચાઈની પૂરતી સગવડ પ્રાપ્ત થઈ, નવા સાધનો પ્રાપ્ત થયા. જે પ્રથમ હળ દ્વારા જમીનનું ખેડાણ થતું હતું, પરંતુ હવે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આપણે વધારે પ્રમાણમાં ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ ઉત્પાદનમાં આપણે વધારો કરી શક્યા છીએ. ત્યારબાદ છે ઔદ્યોગિક વિકાસનો પાયો. શું છે ઔદ્યોગિક વિકાસનો પાયો? ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસને આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે. તદુપરાંત
આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્ર છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં છે લોકો છે તો મોટાભાગની વસ્તી છે તો એ ગ્રામ્ય ક્ષેત્રમાં જ રહે છે. તો તેના કારણે જે આપણને કાચો માલ પ્રાપ્ત થાય છે તો કાચો માલ પણ આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? તો ગ્રામ્ય ક્ષેત્રમાંથી જ આપણને પ્રાપ્ત થશે. કારણ કે ભારતની લગભગ 69% જે વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અને એ નોંધનીય છે કે આ 69% જે ભારતના લોકો છે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો છે, તો એ ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે. હું વારંવાર આપણે ચર્ચા કરી છે કે ભારત કેવો દેશ છે? તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. અને ભારતની મોટાભાગની વસ્તી છે તો એ મોટાભાગની વસ્તી કૃષિ ઉપર જ અવલંબે છે. એટલે આપણે કહી શકીએ કે ભારતીય વસ્તીની જે આવકનો મુખ્ય સ્ત્રોત છે એ મુખ્ય સ્ત્રોત કયો છે? તો કૃષિ ક્ષેત્ર છે. શા કારણે? તો ભારતના લોકો કૃષિ ઉપર મોટા પ્રમાણમાં અવલંબે છે અને ભારતની જે મોટાભાગની વસ્તી છે તો એને જે રોજગારી પ્રાપ્ત થાય છે એ કૃષિ ક્ષેત્રમાંથી જ પ્રાપ્ત થાય છે. જેથી ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ, ઉદાહરણ લઈએ ફોર એક્ઝામ્પલ ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.